કઠલાલ તાલુકાના નાની મુડેલ ગામના મતદારો ભાજપ હાય હાયના નારા લગાવ્યા હતા ત્યારે ભાજપની છાવણીમાં સોપો પડી ગયો હતો તો કઠલાલ કાકરખાડ ગામમાં ભાજપનો કાફલો પસાર થતા જ ભાજપના નામના નારા લાગ્યા છે। કઠલાલમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડ્યા અને ભાજપનો વિરોધ કર્યો હતો ત્યારે ભાજપને મત નહીંનો હુંકાર કરીને ઉપસ્થિત તમામ ક્ષત્રિય સમાજના લોકોને ભાજપનો ખુલ્લો વિરોધ કરવા અને કોંગ્રેસને મત આપવા સમાજના અન્ય નાગરિકોને સોગંદ લેવડાવ્યા હતા। આમ હવે ક્ષત્રિય સમાજ ભાજપ સામે ખુલ્લો વિરોધ કરી રહ્યું છે ને કોઈ પણ સંજોગોમાં ભાજપને વોટ નહીં આપવા સમાજની સાથે અન્ય સમાજને પણ અપીલ કરી રહ્યા છે। થોડાક સમય પહેલા પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિશે કરવામાં આવેલા વિવાદિત નિવેદન બાદ ક્ષત્રિય સમાજે રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી કરી હતી પરંતુ ભાજપ દ્વારા રૂપાલાની ટિકિટ રદ ન કરવામાં આવતા ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ મેદાને પડ્યો છે જેના પગલે રાજ્ય સહિત દેશભરમાં ક્ષત્રિય સમાજ ભાજપનો ખુલ્લેઆમ રૂપાલાની સાથે ભાજપનો વિરોધ કર્યો હતો ત્યારે ગામે લોકોએ રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી ભાજપને મત નહીં આપવા માટે અપીલ કરી છે। પુરુષોત્તમજી રૂપાલાએ ક્ષત્રિય વિરુદ્ધ જે અભદ્ર ટીકા ટિપ્પણી જે કરી છે એના અનુસંધાનમાં સમગ્ર ગુજરાતમાં આખા ક્ષત્રિય સમાજ રોષે ભરાયેલો છે। ત્યારે અમે તમામ ક્ષત્રિયો વેરાઈ માતાજીના સોગંદ ખાઈને કહીએ છીએ કે અમે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધમાં અને કોંગ્રેસના અમારા પોતાના ઉમેદવાર કાળુસિંહભાઈ ડાભીની તરફેણમાં મતદાન કરવાની આજે અમે પ્રતિજ્ઞા લઈએ છીએ, સોગંદ લઈએ છીએ। જય સોમનાથ, જય